આપણે 8મો અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. ઈષ્ટ અવિયોગેચ્છા આર્ત ધ્યાન, એટલે કે એમાં કોઈક જે ઈચ્છનીય હોય કે ગમતી એવી કે પ્રિય કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય કે સિચ્યુએશન હોય કે જે આપણા માટે અનુકૂળ હોય અને મનગમતી હોય, તો તે મેળવવાની આપણને ઈચ્છા કરવી અને તેને મેળવવા માટે જોરદાર પુરુષાર્થ કરતો રહેવો. ન મળે ત્યાં સુધી શું હાય હોય રડારડ કર્યા કરે, પછી દુખી કે ડિપ્રેસ્ડ બનીને બેઠા હોય, અને જ્યારે તે વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો પછી એ પાછો તેની સાથે વિયોગ ન થઈ જાય ને, તો એની માટે જ વિચારણા કર્યા કરે. એને ડર લાગતું રહે કે એ પાછો તો વિયોગ નહીં થાય ને, હવે શું કરવું, એટલે એના માટે પ્રયત્નો કર્યા કરે. એમાં પછીથી કોઈ આપણા પાસેથી સમજો કે આપણી જે માનીતી વસ્તુ કે વ્યક્તિને આપણાથી પછી લઈ લે, તો પછી શું કરવાનું? સમભાવમાં રહેવા પ્રયત્ન કરવાનો. કાઉન્ટર થિંકિંગ એ જ આપણા માટે એ જ બેસ્ટ સોલ્યુશન છે. એનાથી જો બચવું હોય તો શું કરવાનું? ઈષ્ટ વિયોગેચ્છા આર્ત ધ્યાન થી બચવાનું હોય તો શું કરવાનું? કાઉન્ટર થિંકિંગ કરવાનું. તે જ એકમાત્ર જે બેસ્ટ સોલ્યુશન છે. તો એ કરીને આપણને પોતે જ સમજાવવું પડશે કે આ માત્ર તો શું છે, પૂતગલ છે, અને તે કોઈ સાથે જાય નહીં, કોઈની પણ સાથે નહીં જાય. આ પૂતગલો તે શું છે? મારા કર્મોના ફળ છે. એ પ્રાપ્ત ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ ફર્સ્ટ પ્લેસ એ પ્રાપ્ત કેવી રીતે થયા હતા? મારા કર્મોના કારણે એમના ફળ રૂપે જ પ્રાપ્ત થયા હતા ને. એટલે પૂતગલો શું હોય? કર્મોના ફળ રૂપે હોય. તો હવે જે પુણ્ય કર્મો હતા તો તે તો ખપાઈ ગયા, તો હવે તે વસ્તુ પણ જતી રહી. એવી રીતે વિચારવાનું. માટે આપણા પાસે રહેલી જે વસ્તુઓને કોઈ છીનવી લે કે ચોરી કરી લે, તો એ ભલે પછી હજારો રૂપિયાની વસ્તુ હોય તો પણ પછી તેના ઉપર આસક્તિ ભાવને આપણને તોડી નાખવાનું. એટલે કે એ વસ્તુ ઉપરનું જે આસક્તિ કે મારાપણાનો ભાવ હતું ને, કે આ મારી વસ્તુ છે એવું સ્ટેમ્પ જે આપણે લગાડી રાખ્યું હતો ને, તો એને શું કરવાનું? વોસીરાવી લેવાનું. શું કહેવાનું? જો આપણાથી કોઈ વસ્તુ ચોરાઈ જાય તો શું કહેવાનું? વોસીરે 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 કહી દેવાનું. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જરૂરી છે. વસ્તુને વોસીરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે પછી જે પણ કોઈ વ્યક્તિએ તે વસ્તુને ચોરી લીધી હશે, પછી એનો શું દુરુપયોગ કરશે, અથવા તો એને વેચીને પછી જે પૈસા લાવશે એનાથી જે પણ દુરુપયોગ કરશે, તો એ બધું આપણને પાપ લાગતો રહેશે જો આપણે એ વસ્તુને વોસીરાવી નહીં દીધું. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણને શું કરવાનું? જે આપણી જે આસક્તિ એ ચોરાયેલી વસ્તુ હતી ને, તો એના ઉપરથી ઓન ધ સ્પોટ કાઢી નાખવાનું, વોસીરાવી દેવાનું. બરાબર? એમ તો જે વસ્તુ આપણા પાસે પણ રહેલી હોય ને એને પણ વોસીરાવવું જોઈએ. બધું ઓસીરાવવું જોઈએ. જે આપણે માત્ર કામની હોય, જરૂરિયાતની હોય, માત્ર એટલી વસ્તુની છૂટ રાખવી જોઈએ. બીજી બધી વસ્તુ ઉપર આસક્તિ ભાવ તો હોવું જ ન જોઈએ. અને જે વાપરી એના ઉપર પણ આસક્તિ ભાવ શેનો હોવો જોઈએ? એ પણ કામ માટે ઉપયોગ કરવાનું. બરાબર? એમને પોતાનું નહીં માનવાનું, તે ધ્યાન રાખવાનું. અને જો કોઈ પણ ચોરાયેલી વસ્તુ ઉપર આપણો આસક્તિ ભાવ રહી જશે, તો પછી આપણને એ તો ખ્યાલ છે ને, રૂલ કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, એ પણ યાદ રાખવાનું. તો પછી શું થાય કે જ્યાં આસક્તિ રહી જાય આપણી, તો ત્યાં જ આપણી ઉત્પત્તિ થશે પછી. બરાબર? એટલે આપણને પછી બીજો ભવ કરવું પડશે. એટલે આસક્તિ શું કરાવે છે? બીજો ભવ લાવીને આપણા માટે એક એક્સ્ટ્રા ભવ બનાવી દે છે. અને એ ભવ આપણને કરવું પડે છે. કે તે શું કરવું છે? તે જ જે વ્યક્તિ હતું ને, જેમણે આપણા પાસેથી આપણી વસ્તુ ચોરી લીધી હશે, તો એની જ ઘરમાં ત્યાં વારસદાર તરીકે કે પુત્ર તરીકે એ બનીને આપણને ત્યાં જ જન્મ લેવું પડશે. એટલે જેના ઉપર વેર હોય ને, જેના ઉપર શત્રુતાનો ભાવ આવી જાય, દ્વેષ આવી જાય, તો એના પાસે જ પછી એનું જ પુત્ર બનીને જન્મ લેવું પડશે. કે પછી તે જ વસ્તુ આપણને પાછી મળી જશે. અથવા તો આપણામાં એવી બુદ્ધિ પ્રગટશે આવતા ભાવમાં, કે તેનાથી પછી તે વસ્તુ આપણને ચોરી લેવાનું મન થશે અને આપણે ચોરી પણ લઈ લઈશું, ચોરી પણ કરશું. પછી આવી રીતે કરીને શું થાય છે? એ વસ્તુ પૂતગલ આપણને કેવી રીતે નચાવે છે? પૂતગલ ઉપર જે રહેલું જે મારાપણાનો ભાવ છે, તો એ કેવી રીતે નચાવે છે ભવો ભવોમાં. અને વેર ભાવનું પણ એ ગાંઠો એ જોરદારની એકદમ સ્ટ્રોંગ કરી નાખે છે.
અને જો તે ગાઢ થઈ જાય ને તો આપણા ભવોને પણ એ વધારતું જાય છે. જે વેર ભાવની ગાંઠો હોય ને તો ક્યારે પણ કોઈની સાથે બાંધવી ન જોઈએ, કારણ કે આપણા ભવોને વધારનાર બને છે. અને એમ પણ થઈ શકે છે કે આપણે ઉંદર બની શકીએ છીએ વારસદાર. તો એ તો જો થોડાક પુણ્ય હોય ને તો પણ મનુષ્ય ભાવનું મનુષ્ય ગતિમાં આપણનો જન્મ થઈ શકે છે. પણ જો બહુ ભયંકર આવા આસક્તિના અને આવા પરિગ્રહ વાળા ભાવ હોય ને, લોભ વાળા મૂર્છા ના હોય, તો પછી ત્યાં આપણે ઉંદર કે સર્પની જેમ પણ આપણે આ મળી શકે છે જન્મ. અને પછી તે વસ્તુને લઈને પછી સંભાળીને રાખીએ પોતાના દરમાં લઈ જઈને, તો એવું બધું આપણને જો જોઈતું ન હોય, આવી દુર્ગતિ આપણને જો પ્રાપ્ત ન કરવી નથી, તો પછી વસ્તુ જે પણ છે એને મોસીરાવી દેવાનું તરત જ. જે પણ ચોરાયેલી વસ્તુ હોય કે આપણાથી કોઈ એ છીનવી લીધી હોય એ વસ્તુને તરત જ ઓસીરાવી દેવાનું. અને આપણને બીજા કોઈ પણ સમજો કે દાસ દાસી હોય, આપણને એમના ઉપર શક થાય તો પણ કોઈને ચોર તરીકે નહીં કહેવાનું. જો તેમણે સાચે ચોરી ન કરી હોય તો પછી આપણને ખોટો આક્ષેપ નાખવાનો પછી પાપ લાગે. પછી આપણને પણ આવતા ભાવમાં શું થાય, મોટા મોટા કલંકો લાગે જે આપણે કઈ કર્યું જ નહીં એવા નિષ્કારણે કલંકો પણ લાગી શકે છે. એટલા માટે કોઈને પણ કોઈના ઉપર ક્યારે પણ ખોટો આક્ષેપ નહીં નાખવાનો, બરાબર. અને નોર્મલી પૂછી લેવાનું કે આ વસ્તુ જોઈ છે, મળતી નથી મને, એવી રીતે. જો ના પાડે તો કઈ નહી કહેવાનું વધારે, બરાબર. અને પછી જેમણે પણ લીધી હશે એના માટે કેવા ભાવો ભાવવાના, અંતરથી શું માનવું, એમનું ઉપકાર માનવાનું. શું કરવાનું, આવી જ રીતે આને જ કાઉન્ટર થિંકિંગ કહેવાય છે. શું કરવાનું, અંતરથી ઉપકાર માનવાનું. કે જેમણે પણ લઈ લીધું હશે, આ સમજો કે કોઈક વસ્તુ લઈ લીધી હશે, સમજો કે કાર ની ચોરી કરી દીધી, મોબાઈલની, અથવા તો ઘરેણાની ચોરી કરી દીધી, અથવા તો પૈસાની, તો શું વિચારવાનું, એનું ઉપકાર માનવાનું અંતરથી, કે સારું, એમણે સારું કર્યું. એમણે મારા પાસે તે રહેલી જે વસ્તુ હતી એના ઉપર મારા જે એ વસ્તુ ઉપરના જે આસક્તિ ભાવો હતા, મારાપણાના ભાવો હતા, તો તેને તોડવા માટે મને મદદ કરી છે. એવી રીતે ઉપકાર માનવું જોઈએ. કારણ કે જ્યાં સુધી એ વસ્તુ મારા પાસે હોત ત્યાં સુધી મને ગાઢ એવા આસક્તિના ભાવ હતા એના ઉપર, તો હવે એને લઈ લીધું તો હવે એ શું કરે છે, હેલ્પ કરી છે, મારી ઉપકાર કર્યું છે આસક્તિ ભાવોને તોડવા માટે. તો એવી રીતે ઉપકાર માનવું જોઈએ. તો એવી રીતે જો કરીએ તો કોઈના ઉપર પણ આપણને દ્વેષ ભાવ નહીં આવે. અને બીજું આપણે એવી રીતે પણ વિચારી શકીએ કે એ બિચારાને કેટલો જરૂર હશે એટલા માટે એને ચોરી કરવાની બુદ્ધિ જાગી હશે. એને પણ કઈક મજબૂરી રહેલી હશે, કઈક પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં રહેલું હશે એ વ્યક્તિ, એટલા માટે લીધું હશે. ભલે હવે એને લીધું એનું પણ થોડુંક સારું થઈ જશે. એટલે આવી રીતે આપણને શુભ ભાવ ભાવવા જોઈએ. કાઉન્ટર થિંકિંગ ની પ્રેક્ટિસ કરીને આપણને સાક્ષી ભાવ સુધી પહોંચવાનું છે, તો બહુ મોટી વાત છે. પણ સંભાવમાં આવી જ રીતે રહેવાનું આપણને શીખવાનું છે. કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, બાહ્ય પરિસ્થિતિ, તે આપણી મનની પરિસ્થિતિને ઉપર કંટ્રોલ થવું ન દેવું, એટલે એ કંટ્રોલ કરી નહી શકવું જોઈએ. આપણી જે મનની પરિસ્થિતિ છે, બરાબર, આપણી જે મનની જે પ્રસન્નતા હોય ને, તો એ ગુમાવી દેવાથી આપણને બચાવવાનું છે. અને પોતે જ પોતાના જ આર્ત ધ્યાનની ખાઈમાં, એટલે પોતાને જ બચાવવાનું છે. પોતાને જ જે આર્ત ધ્યાન હોય એ આર્ત ધ્યાન રૂપી જે ખાઈ છે એમાંથી પડતા બચાવવાનું છે પોતાને જ, બરાબર. એ બીજો કોઈ કરી નહી શકશે. આપણે પોતે જ પોતાને બચાવવાનું છે, તે ધ્યાન રાખવાનું છે, બરાબર. અહિયાં ક્વેશ્ચન આવેલું છે કે આપણે દાગીના જેવી વસ્તુ ખોવાયાથી ઓસિરાવી દીધા બાદ ફરી તે મળી જાય તો એ સમજવાનું કે આપણા જે ભાગ્ય હતું તો એ કોઈ છીનવી નહી શક્યો. કોઈ ચોરાઈ હશે, પાછી તો મળી જ ગઈ ને. અને આપણે ઓસિરાવી દીધું એટલે કે એના ઉપર આસક્તિ ભાવ તો તોડી નાખ્યા, મારાપણાના ભાવ તો તોડી નાખ્યા. એટલે એને પૂતગલ તરીકે જ પછી રાખી દેવાનું. પૂતગલ સમજીને જ આપણે એમની જે સાચી જે સ્વરૂપ છે, આપણે તો એ તો આપણે જાણી શકીએ ને, ચોરાઈ ગઈ એટલા માટે. તો પછી રાખી દેવાનું. પણ એના ઉપર પાછા આસક્તિના ભાવ, મારાપણાના ભાવ નહીં લાવવા જોઈએ, બરાબર. અહિયાં ક્વેશ્ચન છે કે ચોર આપણી વસ્તુ લઈને વાપરે તો એનું પાપ આપણને કેવી રીતે લાગે.
તો આપણને એના ઉપર જો આસક્તિનો ભાવ રહેલું હોય કે આ મારી વસ્તુ છે, મારી વસ્તુ છે, બરાબર, અને વળી આપણને બહુ જ ગમતી હોય, તો પછી એનું જે પણ દુરુપયોગ કરશે, એ જે વસ્તુ છે એનું કોઈ પણ ચોરાઈ જાય અને પછી દુરુપયોગ કરશે તો એનું પાપ આપણને લાગશે. કારણ કે આપણે એ વસ્તુ આપણા માટે બહુ પ્રિય હતી, એના ઉપર અનુમોદના ભાવ હતા કે એમાં એ વસ્તુ મારા માટે આવી ઉપયોગી હતી, બનતી હતી, આટલી સરસ હતી, તો એ બધા પાપ આપણને લાગ્યા કરે છે. એટલા જ માટે તો આપણને પૂતગલો વોસીરાવાની ક્રિયા કરીએ છીએ ને. જે પણ શરીરો આપણા જેટલા પણ થયા આપણે ધારણ કર્યા હતા, તો એ બધાની એ બધા પૂતગલોની વોસીરાવાની ક્રિયા એટલા જ માટે તો કરીએ છીએ કારણ કે એના ઉપર મારાપણાનો ભાવ આવી જાય. પહેલાના ભાવોમાં જે પણ શરીરો મળ્યા હતા એનામાંથી કઈ પણ અસ્ત્ર શસ્ત્ર બનેલા હતા હશે, અધિકરણ બનેલા હશે, તો એનાથી જે પણ દુરુપયોગ થાય છે, જીવ હિંસા થાય છે, તો એ બધાનું પાપ આપણને લાગતું રહે છે. કારણ કે શું છે, મારાપણાનું ભાવ રહી ગયેલું છે. એટલા માટે મેન શું છે કે કોઈ પણ ચોરાયેલી વસ્તુ હોય એનો દુરુપયોગ થાય અને મારી છે, મારી વસ્તુ એવી ચાલુ હોય કે મને જોઈએ, કેટલી સરસ હતી મને જોઈએ, એ વસ્તુ પાછી જોઈએ, તો પછી એનું જે પણ દુરુપયોગ થઈ રહ્યો છે એ બધું પાપ કન્ટિન્યુઅસલી આપણને લાગતો જાય છે. તે ધ્યાન રાખવાનું. એટલે ઓસીરાવી નાખવાનું, બરાબર. આપણા પાસે આપણા ઘરે પણ રહેલી હોય એના એ વસ્તુઓ પર જે વાપરતા હોઈએ ને એને પણ આપણને ઓસીરા એટલે એના ઉપર જે આસક્તિ ભાવ હોય ને, મારાપણા નો ભાવ, એ ત્યાગી દેવાનું છે. ઓસીરાવાનું મિનિંગ શું છે? મેન મિનિંગ શું છે? ત્યાગવાનું. ત્યાગવાનું એટલે શું? એના ઉપર જે મારાપણા નો ભાવ છે કે મારું મારું મારું, તે ત્યાગવાનું છે આપણને, બરાબર. એટલે આપણે જયારે પણ શબ્દ પ્રયોગ કરીએ ને તો એવી રીતે નહી કરવાનું કે મારું શરીર, મારો મોબાઈલ, શું કહેવાનું? મારા પાસે રહેલો મોબાઈલ, મારો મોબાઈલ નહી કહેવાનું. તો આવી રીતે આપણે પ્રેક્ટિસ કરી શકીએ. આપણા એટલે મોબાઈલ તો આપણા પાસે રહેલું છે અને એનો વપરાશ આપણે જ કરી રહ્યા છીએ, બરાબર ને. છતાં પણ આપણા પાસે છે, આપણે એનું યુઝ કરી રહ્યા છીએ, છતાં પણ એના ઉપર આસક્તિ અને મારાપણાનો ભાવ એને ત્યાગવું કેવી રીતે? તો આપણને એવી રીતે માઈન્ડમાં આપણને ફિટ કરવાનું કે આ મારું નથી, આ મારા પાસે રહેલું છે. મારા જે પણ પુણ્યકર્મોના કારણે આ એક ફળ રૂપે પ્રાપ્ત થયું છે. પુણ્યકર્મો હશે ત્યાં સુધી રહેશે નહીં, તો પછી એ આપણાથી એનો વિયોગ થઈ જશે. એટલે શું કહેવાનું? મારા પાસે રહેલો મોબાઈલ, ધેટ્સ ઇટ. એમ નહીં કહેવાનું કે મારો મોબાઈલ, મારો ઘર, મારો બેડ કે મારી કાર, એ નહીં. મારા પાસે રહેલો કાર, મારા પાસે રહેલી કાર, મારા પાસે રહેલો ઘર, એવી રીતે કહેવું જોઈએ. તો એવી રીતે આપણે સતત ઉપયોગમાં રહીએ કે આ મારું નથી, એ બધી વસ્તુઓ મારી નથી. તો એવી રીતે આ વસ્તુઓની વચમાં રહ્યા છતાં પણ વૈરાગ્ય ભાવ આવી શકે છે. તે એવી રીતે પ્રેક્ટિસ કરવું જોઈએ. એટલે એ વસ્તુઓ છે છતાં પણ આપણી નથી, એવી રીતે આપણને કરવાનું છે. યુઝ પણ કરી રહ્યા છે વસ્તુને, પણ જે મારાપણાનો ભાવ છે એ પણ ત્યાગી નાખ્યું છે. એવી રીતે આપણને એ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાનું છે. પછી એક ક્વેશ્ચન હતું કે ઇઝ એક્સાઇટમેન્ટ ઓલ્સો આર્ત ધ્યાન? તો હવે એક્સાઇટમેન્ટ જે વસ્તુ છે તે શું છે? આપણને એ વિચારવું પડશે કે આપણને કઈ વસ્તુથી આપણને એક્સાઇટમેન્ટ થયું છે, તો તેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. કારણ કે એક્સાઇટમેન્ટનું જે ભાવ થયું છે તો તે બે એટલે બે વસ્તુથી થઈ શકે છે. એક તો સમજો કે ધર્મ માટે પણ એક્સાઇટમેન્ટ થઈ શકે છે. કોઈક આપણે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ અથવા તો આપણે જીન વચનો સાંભળી આપણા કાનમાં એ એન્ટર થાય, જીન વચનો, અથવા તો આપણને દૂરથી શત્રુંજય મહાતીર્થના દર્શન થાય, અથવા તો સૌથી પહેલી વાર આપણે જ્યારે આપણા શત્રુંજય મહાતીર્થની અંદર આપણે જ્યારે પગ મૂકી અંદર અને સૌથી પહેલી વાર દેવ દર્શન થાય, આદિનાથ ભગવાનનું દર્શન થાય, તો ત્યારે શું થાય? આપણને એક્સાઇટમેન્ટ વાળી ફિલિંગ આવે ને. આપણને શું થાય? એટલે એ તો સારી ફિલિંગ હોય. આવા પ્રકાર એટલે આ રીઝન થી, દેવ દર્શનથી કે અથવા તો જીન વચનો સાંભળીને આપણને જો એક્સાઇટમેન્ટ વાળી આવી ફિલિંગ થાય ને, તો એ સારું હોય. ઇનફેક્ટ આપણા તો રૂવાટા ઉભા થઈ જવા જોઈએ. જે સુલસા શ્રાવિકા વગેરે જે મહાપુરુષો હતા ને, મહાસતીજીઓ કે મહાપુરુષો, તો એમનું એવું જ થતું હતું
આખા 3.5 કરોડ રૂવાટા એ બધા ઊભા થઈ જવા જોઈએ આપણને. તો એવા એ લેવલની એક્સાઇટમેન્ટ થવી જોઈએ, બરાબર. પણ હવે સેકન્ડ ટાઈપ જે છે કે જે પૌદ્ગલિક વસ્તુ કે વ્યક્તિના સંજોગથી થાય છે ને એક્સાઇટમેન્ટ થાય છે, એટલે કે તે રાજીપણાની ફિલિંગ કે, તો એ શું છે, એ રાગ દર્શાવે છે. એ વસ્તુ કે વ્યક્તિ ઉપર રાગ દર્શાવે છે, આસક્તિ ભાવ દર્શાવે છે. માટે તેવું ભાવ તે એવા પ્રકારે જે ઉત્પન્ન થયેલી એક્સાઇટમેન્ટ તે સારી નથી. એટલે આપણને એ ચેક કરવાનું કે હા, તો આવી રીતે હોય તો તે અર્થ ધ્યાન કહી શકાય છે, બરાબર. તે આવી રીતે આપણને ચેક કરવાનું અને સંભાવમાં રહેવું જોઈએ. ભલે કોઈ મનગમતી વસ્તુ કે વ્યક્તિ આવી જાય તો પણ એક્સાઇટમેન્ટ એ બધું થવું ના જોઈએ. નોર્મલ રહેવાનું, નોર્મલ રહેતા શીખવાનું, બરાબર. પછી એક ચેટબોક્સમાં એક બહુ સરસ એવી ભાવના આપણે ભાવી શકીએ તો એવું સજેશન આવેલું હતું કે જે જાય તે મારું નહીં અને, એક મિનિટ, હા, જે જાય તે મારું નહીં, મારું તે જાય નહીં, એવી એક સરસ ભાવના આપણે ભાવી શકીએ છીએ, બરાબર. આપણને આવી ભાવના ભાવવી જોઈએ. જ્યારે પણ આપણાથી મનગમતી વસ્તુઓ કે વ્યક્તિ ચાલી જાય, આપણાથી એમનો વિયોગ થઈ જાય, તો આવી જ રીતે સતત ભાવના ભાવતો રહેવાનું, બરાબર. તે ધ્યાન રાખવાનું કે જે જાય તે મારું નહીં અને મારું તે જાય નહીં. એટલે જે જાય તે મારું નહીં એટલે જે પણ આપણાથી જેનું પણ વિયોગ થઈ ગયું તો તે સાચે આપણું હતું જ ને, એટલા જ માટે વિયોગ થયું. જેમ કે કોઈ વ્યક્તિઓ કે પૂતગલો, બરાબર. અને જે મારું હોય તે જાય નહીં, એટલે મારું શું છે, માત્ર મારું આત્મા છે અને એના ગુણો છે, અનંત ગુણો. તો એ તો મારા છે, એટલા માટે એક કાંઈ પણ થઈ જશે એ તો જવાનું જ નથી. એ તો મારી પાસે જ હંમેશા ને હંમેશા માટે રહેવાનું જ છે. એટલે આત્માની સિવાય બીજી બધી વસ્તુઓને પર કહેવાય છે. સ્વ શું છે? સ્વ માત્ર આત્મા છે. અને પર શું છે? બધું જ આ શરીરથી કરીને જે પણ બાહ્ય વસ્તુ છે તે બધું જ આપણું નથી, તે યાદ રાખવાનું. તો આવી રીતે સતત આવી ભાવના, સરસ એવી ભાવના ભાવી શકું એટલે સતત ભાવવી જોઈએ, બરાબર. પછી એક ક્વેશ્ચન હતું કે વેનેવર વી કીપ ઓન ચેન્ટિંગ નવકાર મંત્ર, એકચ્યુઅલી કોન્સન્ટ્રેશન આવતું જ નથી, પણ જો ગણ્યા વગર નવકાર ગણીએ તો જ સારું ધ્યાન થાય છે. તો તેમ કરીએ તો ચાલે. પછી કેટલા પણ નવકાર થાય. એટલે એમનો ક્વેશ્ચન છે કે આપણે માળા નહીં ગણીએ, એટલે કાઉન્ટિંગ કર્યા વગર એમ જ આપણે માત્ર નવકાર મંત્રનું જાપ કરીએ, કાઉન્ટિંગ વગરનું, માળા નહીં ગણીએ તો ચાલે કે નહીં? કારણ કે સારું ધ્યાન થાય છે. તો એવું કરી શકાય છે, એવું કરવું પણ જોઈએ. જે નવકાર મહામંત્રનું જો આપણને ધ્યાન સાધના કરવી હોય તો શું કરી શકાય છે કે એક સામયિક લેવાનું, 48 મિનિટ સુધીનું જ હોય ને આપણું એક સામયિક, તો એવી રીતે પણ કરી શકાય છે. સામયિક લઈને પણ બેસી શકાય છે. કારણ કે એમ પણ આપણે ધ્યાનનું તો આપણે જોયું ને કે મર્યાદા કેટલી છે, 48 મિનિટ સુધીની જ છે. એના સાથે સેમ મેચ થાય છે. તો આપણે આપણું લક્ષ્ય તો એ જ છે કે આપણને આ મર્યાદા જે છે તો એના સુધી આપણને પહોંચવાનું છે. 48 મિનિટ સુધી આપણને આપણી જે મનની જે સ્થિરતા છે એને ટકાવવાનું આપણને પ્રેક્ટિસ કરવાનું છે, બરાબર. તો એના માટે આપણે જો ગણ્યા વગર આપણે જો ધ્યાન કરીએ નવકાર મહામંત્રનું તો તે પણ કરી શકાય છે, બરાબર. તો એ સારું ઉપાય છે, એ કરી શકાય છે. પણ પછી એ થઈ જાય પછી બાકીના સમયમાં આપણની જે પણ બાધી નવકાર વાળી હોય તો તે પછી ગણી શકાય છે. જો ગણવી હોય તો પછી અલગથી ગણી લેવાની. પણ એવી રીતે કાઉન્ટિંગ કર્યા વિના પણ એકદમ ભાવપૂર્વક નવકાર મહામંત્ર ગણવાના. એવી રીતે 48 મિનિટ્સમાં માત્ર 12 વખત પણ ગણાય ને એકદમ ધીરે ધીરે શાંતિપૂર્વક, તો પણ ચાલે. એટલે ક્વોન્ટિટી ડઝન્ટ મેટર, ક્વોલિટી મેટર્સ, તે યાદ રાખવાનું, બરાબર. નેક્સ્ટ છે ચિંતા. જે આર્ત ધ્યાનના આપણે જે 4 પ્રકાર જોવાના છીએ એમાં અનિષ્ટ વિયોગેચ્છા આર્ત ધ્યાન જોયું પહેલું, બીજું હતું ઈષ્ટ અવિયોગેચ્છા આર્ત ધ્યાન, અને ત્રીજું છે ચિંતા. હવે ચિંતા એટલે એ ક્યારે થાય છે આપણને? જ્યારે કોઈ પણ રોગવાળી સિચ્યુએશન આવેલી હોય, અથવા તો આતંક જેવું હોય, અથવા તો કષ્ટ આપણને વેઠવું પડતું હોય છે, અથવા તો વેદના થતી હોય છે. એ અલગ અલગ વસ્તુઓ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તો ત્યારે જ આપણને ચિંતા થતી હોય છે ને. તો પછી આપણને એવો વિચાર આવે કે આ પ્રોબ્લેમ એ ક્યારે સોલ્વ થશે, એવા વિચારધારા ચાલતી જાય. પછી
વિચારોની પરંપરા કન્ટિન્યુઅસલી આવી ચાલવા લાગે છે કે શરીરમાં જે થયેલું રોગ છે એ ક્યારે મટશે, ક્યારે હું સાજો થઈશ, ક્યારે હું હરી ફરી શકીશ શાંતિથી. એટલે એ રોગના નાશની વિચારણાઓ કર્યા કરવી સતત, તેને ચિંતા કહેવાય છે. અને તે પણ આ આર્ત ધ્યાનનું જ પ્રકાર છે, આ ચિંતા પણ. અથવા તો ટેન્શન લેતા રહેવાનું કે મને આ રોગ થઈ જશે તો શું થશે, જે થયું નથી તેની પણ ચિંતા લેવાની. અને કોઈક સમજો કે કષ્ટ આવેલો હોય તો પણ વિચારણા કરતા રહેવાનું કે હું આ કરીશ અને હું તે કરીશ. એટલે એના ઉપાયો હોય ને, સોલ્યુશન્સ, તો એની પણ વિચારણા કરતા રહેવાનું. તો એ બધું ચિંતામાં આવે છે. એટલે કોઈ પણ પ્રકારની આવી ચિંતા હોય તો તે નહીં કરવાની. એટલે કઈ ચિંતા નહીં કરાય, જે પણ જે આત્માની ચિંતા હોય એ તો કરવાની છે. આપણને શું કીધેલું છે શાસ્ત્રકાર ભગવંતે પ્રભુએ શું કહેલું છે કે આત્મચિંતન, આત્માની ચિંતા તે તો કરવી જોઈએ. એનાથી તો કર્મનો નિર્જરા થાય છે. પણ આત્મા ચિંતન સિવાયની બીજી બધી જ ચિંતાઓ તો તે કેવી હોય છે, કર્મ બંધ કરનારી હોય છે. એટલા માટે આપણને આત્માની ચિંતા સિવાયની બીજી બધી પ્રકારની ચિંતાઓનો ત્યાગ કરવું જરૂરી છે. તે બધું આર્ત ધ્યાનમાં આવે છે. અને આવી ચિંતાઓ કરતા સમય જો આયુષ્ય કર્મનું બંધ થઈ જાય તો પછી તિર્યંચ ગતિની પ્રાપ્તિ થાય છે. માટે તે ખાસ ધ્યાન રાખવાનું. માત્ર ચિંતા કરવી હોય તો પોતાના આત્માની ચિંતા કરવી, બીજી કોઈ પણ પ્રકારની ચિંતાઓ નહીં કરવી જોઈએ. એક્ઝામ આપેલી હોય તો પછી શું કરીએ, ચિંતા કરતા રહીએ ને કે પાસ થઈશ કે નહીં, પાસ થઈશ કે નહીં. આપણા બાળકો જે પણ હોય ઘરમાં એમનું પણ એવું જ ચાલતું હોય ને. મેઇન તો ટેન્શન એમને ડર તો એ જ હોય કે મમ્મી પપ્પા શું કહેશે, એ જ હોય ને. એટલા માટે એમને મમ્મી પપ્પાને સમજવું જોઈએ કે આટલો ટેન્શન ને આટલો પ્રેશર આપવું ન જોઈએ બાળકોને. આ એક્ઝામ તો છે, કંઈક આટલું કઈ મોટું વાત નથી, માત્ર એક્ઝામ છે. એમને સમજાવવું જોઈએ કે પાસ થઈશ કે ફેલ થઈશ એમાં કઈ વાંધો નથી. એમને પણ ચિંતાથી મુક્તિ આપવી જોઈએ, ધર્મ ધ્યાનમાં લગાડવું જોઈએ એમને પણ. કારણ કે કામ તો એ જ આવવાનું છે. પુણ્ય કર્મ હશે તો જે સક્સેસફુલ બની શકશે આગળ એના લાઈફમાં. આ ચિંતાઓ કરવાથી તો શું થશે, દુર્ગતિની ખાઈમાં એને ધકેલી દેશું. એટલા માટે પણ વિચારવા જેવું છે. ખોટા પ્રેશરો રાખવા ન જોઈએ બાળકો ઉપર. અને આપણે પૈસા પણ જે કમાવવા જતા હોઈએ તો ત્યારે પણ આપણને ચિંતા સતાવ્યા કરે કે બિઝનેસ બરાબર ચાલશે કે નહીં ચાલશે, કે આ કરું કે તે કરું. આવી બધી વિચારણાઓ બિનજરૂરી છે. તે બધું જ આર્ત ધ્યાનમાં આવે છે. અને તેનાથી બીજું આપણે જે પણ વિચારશું તો તેવું જ થવાનું છે. આવું કઈ રૂલ છે કે કમ્પલસરી છે કે આવા વિચારણાઓ કરશું અને આપણું કામ થઈ ગયું? ચિંતાઓ કરીએ આપણે આવી રીતે બિનજરૂરી આપણે વિચારણાઓ કરી અને આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, એવું કઈ ક્યારે બન્યું છે આજ સુધી? ક્યારે બન્યું નથી. ઇનફેક્ટ જે બાહ્ય જે શરીર છે એટલે રોગ પણ આવી જાય છે. સ્ટ્રેસ ને મેન્ટલ સ્ટ્રેસ તે બધા આપણને ખ્યાલ જ છે. મેન્ટલ સ્ટ્રેસના કારણે પછી બીપીઓ પણ વધતા હોય છે, હાર્ટના પેશન્ટ બની જવાય છે, શું પ્રોબ્લેમ્સ થાય છે બધાને એ તો ખ્યાલ જ છે. એટલે શરીરને પણ તકલીફ તો આપે છે. એટલે આ ભાવમાં તો એ ડાયરેક્ટ અહીંયા ફળ આપનારું જ બને જ છે ને. એનું ફળ તો આપણને દેખાય જ છે. ચિંતાનું ફળ આપણે ડાયરેક્ટલી આંખોથી જ દેખાય છે. આપણને પોતાને એ થાય છે તકલીફો. એટલે ચિંતા છે એક એવું ભયંકર વસ્તુ છે કે ચિંતા કરવાથી શું થાય છે, પોતાને જ એનો ફળ દેખાય છે આ ભાવમાં. અને વળી વાળ સફેદ થઈ જાય છે, આ થાય છે તે થઈ જાય છે. એ તો બધું સાંભળ્યું જ છે ને આપણે. એટલે એ તો નાનકડા એવા સાઈડ ઇફેક્ટ છે. પણ મેન તો શું કરે છે, આવતા ભાવમાં એ દુર્ગતિની પરંપરા સર્જાવી નાખે છે આપણા માટે. એટલા માટે એનું ત્યાગ કરવું જોઈએ. એકદમ ટેન્શન ફ્રી, રિલેક્સ્ડ રહેવાનું. કઈ આવી ચિંતાઓ કરવી જ ના જોઈએ. એ જ વિચારવાનું જે થશે તે સારું થશે. અને જે પણ થયું છે તે સારા માટે થયું છે. બસ એ જ વિચારવાનું. શું વિચારવાનું? જે પણ થાય છે તે સારા માટે જ થશે. બરાબર, એ જ વિચારવાનું. પોઝિટિવ થિંકિંગ રાખવાની, ઓપ્ટિમિસ્ટિક બનવાનું, પેસિમિસ્ટ નહીં બનવાનું. તે ધ્યાન રાખવાનું. બરાબર. અને ચિંતાઓ કરવાથી કઈ આપણા પણ ઉદયમાં જે આવેલા જે કર્મો છે ને
જે પાપ કર્મો કે જે આપણને નઠારા ફળ બતાવી રહ્યા છે, તો તે ચિંતા કરવાથી તે કંઈક ક્ષય પામી જવાના છે? નથી પામી જવાના. કોઈ પણ એક પણ કર્મ ક્ષય નથી પામી જવાનું. ઇનફેક્ટ એ શું કરે છે? નવા નવા પાપ કર્મોનું બંધ થતો જશે કન્ટિન્યુઅસલી. એટલા માટે આવી રીતે આપણે ચિંતામાં ડૂબાઈને રહેવું ન જોઈએ, તે ધ્યાન રાખવાનું. અને આપણને લાગે કે આપણા પણ ઘરવાળા કોઈ ચિંતામાં ડૂબેલા છે, એ થોડોક બહારથી આપણને એના લક્ષણોથી જોઈ શકીએ છીએ કે હા, આ પર્સન ચિંતામાં ડૂબાયેલો છે, તો તેને બચાવવા પ્રયત્ન કરવાનો. એટલે એમને મનની સ્થિરતા એ આપણને હેલ્પફુલ થવાનું કે નહીં, એ પોતાની મનની સ્થિરતાને ટકાવી શકે એવી રીતે હેલ્પફુલ થવાનું. થોડાક ધર્મની વાતો કરવાની એની સાથે, થોડુંક હિંમત આપવાનું, તો એના જે આ આર્ત ધ્યાનમાં ચડેલો છે ને, તો એ હવે સ્ટોપ થઈ જાય અને પછી એનું બધું ઠેકાણે આવી જાય. બરાબર? એવી રીતે પણ બીજાને હેલ્પ કરવું જોઈએ. ક્યારે પણ કોઈને ઉતારી પાડવું ન જોઈએ કે આ મજા નહીં લેવાનું. કોઈના પણ દુઃખમાં જો આપણે સુખની અનુભૂતિ કરશું ને, તો પોતે દુઃખી થયા વગર રહેશું નહીં. એટલા માટે ક્યારે પણ બીજાના દુઃખમાં આપણે સુખની અનુભૂતિ ક્યારે થવી ન જોઈએ, એ ધ્યાન રાખવાનું. ભલે નાનો જીવ હોય કે ત્રસ જીવ હોય, તે ધ્યાન રાખવાનું. બરાબર? અહીંયા આવેલું છે કે એક ચિંતા ચાટબોક્સમાં આવેલું છે કે ચિંતા ચિતા સમાન. બરાબર છે, એ જ છે, એ જ બને છે. હાર્ટ એટેક વગેરે આવી જશે તો પછી ચિંતા તે શું છે? ચિતા સમાન, એ જ પ્રૂફ થઈ જશે. એટલા માટે ધ્યાન રાખવાનું. પછી બીજું છે પૂર્વના ભોગવેલા જે ભોગોનું સ્મરણ કરવું. તો એ પણ ચોથો પ્રકાર છે આર્ત ધ્યાનનું. શું છે? આર્ત ધ્યાનનું આ ચોથો પ્રકાર છે. પૂર્વના જે પણ ભોગવેલા જે ભોગો હતા એનું સ્મરણ કર્યા કરવાનું. એ પણ શું છે? આર્ત ધ્યાન છે. એ પણ પાપ બંધનું કારણ બને છે. વિચારો, માત્ર વિચારવાથી કે આપણે શું શું કર્યું હતું, થોડાક દિવસો કે થોડાક વર્ષો પહેલા આપણે શું શું કર્યું હતું, એ બધું પણ આપણે જો સ્મરણ, આપણે જો ઓલ્ડ મેમરીઝ કહીએ ને, ઓલ્ડ મેમરીઝ, એ બધું રિલીવ કરીએ, એ બધું વિચારીએ, તો શું થશે? એ બધું આર્ત ધ્યાન જ છે, પણ પાપ કર્મોનું બંધ કરનારું છે. એટલા માટે આપણે એ બધું પણ કરવું ન જોઈએ. આપણે પહેલા વેકેશન્સમાં આપણે ગયા હશું, અથવા તો કોઈક પ્રસંગમાં આપણે બધા ભેગા થઈને પાર્ટી કરી હશે, અથવા તો સ્કૂલના દિવસો યાદ કરવાના, કોલેજના સમયના દિવસો યાદ કરવાના કે એ કર્યું હતું, તે કર્યું હતું, અહીંયા ગયા હતા, કેટલી મજા કરી હતી, ત્યાં રિસોર્ટમાં ગયા હતા બંક કરીને, એ બધું યાદ કરીએ ફ્રેન્ડ્સની સાથે. તો શું થાય છે? આ બધું શું છે? પૂર્વ ભોગવેલા ભોગોનું સ્મરણ જ છે ને. બરાબર? એ બધું આપણને જે પણ ભોગો ભોગવ્યા હતા એ બધા યાદ નહીં કરવા જોઈએ. પોતાના જે વિવાહના સમયના જે ફોટોગ્રાફ્સ હતા, તો એને પણ સંભાળીને રાખીને પછી શું કરે? જોઈને પહેલાના કરેલા જે પણ પાપો હતા, પાપ ક્રિયાઓ, એ બધી યાદ કરતા રહેવાનું અને દુઃખી થતા રહેવાનું કે તે ટાઈમ કેવું સરસ હતું ને, આ મજા કરી હતી, તે કર્યું હતું. તો આવી રીતે એ બધું શું છે? એવું કરવું જ ન જોઈએ. અથવા તો જેમની સાથે આપણે હતા, તો એ પ્રસંગો દરમિયાન તો તેમની સાથે બધું ડિસ્કશન કરવાનું, કલાકોને કલાકો ફોન ઉપર લાગ્યા કરવાનું. એવા જ પ્રકારના આર્ત ધ્યાન બીજાને સાથે એમના પણ ભાવો બગાડવા, એ બધું નહીં કરવું જોઈએ. એટલે પહેલાના જે પણ ભોગવેલા ભોગો કે મસ્તી કરી હતી કે પ્રસંગો અટેન્ડ કર્યા હતા, એ યાદ કરવા ફરીથી, તો એ બધું બિનજરૂરી છે. બિનજરૂરી છે. કઈ એ કર્યા વગર આપણે જીવી શકશું ને? આ બધું યાદ નહીં કરશું તો શું આપણનું કઈ થઈ જશે? કઈ નથી થવાનું. એટલા માટે આ બધું અનર્થદંડ છે, યુઝલેસ છે, મિનિંગલેસ છે, અને નિષ્કારણે આપણા પાપ કરવાનું બંધ કરાવનારું છે. માટે આ બધું આપણને કરવું ન જોઈએ. જો ફોટોગ્રાફ્સ હોય તો એમ પડ્યા રહેવા જોઈએ. એટલે લેવા નહીં એને. વારંવાર ઓલ્ડ મેમરીઝ હોય એ બધું પછી વોટ્સએપ નહીં, ગૂગલ ફોટોઝ વગેરે એમાં બધું સ્ટોર કરીને રાખેલા હોય પહેલાના ફોટોસ, એ બધા વારંવાર જોવાના ફેસબુક કે આના ઉપર. તો એ બધું નહીં કરવાનું. બધું બિનજરૂરી છે. જો કોઈ પ્રસંગોનું યાદ આપણને જો કરવું જ હોય, તો પછી જો પૂર્વે કરેલા જે સુકૃતો હોય એને યાદ કરવાનું ને વારંવાર. એ બધું યાદ કરવાનું અને પછી સુકૃતોને અનુમોદના કરવાની. એ બધું કામમાં આવશે. આ બધું બીજું એના સિવાય બીજું બધું તો અનર્થદંડ છે. આ એક એનું પ્રકાર છે. અને બીજું શું છે? જે ઇન્દ્ર ચક્રવર્તી, વાસુદેવ વગેરે જે પણ હોય,
અથવા તો હમણાંના સમયમાં જે પણ અંબાણી અડાણી જે પણ રિચ પર્સન્સ છે એકદમ, તો એમની સમૃદ્ધિને જોઈને અથવા તો કોઈક હીરો હોય કે હિરોઈનના રૂપમાં એટલે જે ટીવી ઉપર આવતા હોય હીરો કે હિરોઈન્સ, જે બહુ જ આપણને લાગે કે એનું રૂપ બહુ સરસ છે, તો એમના રૂપને જોઈને આપણને એવી ઈચ્છા રાખવી કે ભવાંતરમાં મને પણ આ બધું મળે. એને જે પણ મળ્યું છે એક એવું એકદમ લેવિશ લાઈફ લીવ કરી એટલે જીવી રહ્યો છે, કેટલું લેવિશ લાઈફ એ જીવી રહ્યો છે, કેવા કેવા સારા એરિયામાં રહેલો છે, કેટલા બધા પૈસા છે, કેટલા બંગલાઓ છે, કેટલા મોટા મોટા ટાવર્સમાં રહે છે, એની ગાડીઓ કેવી સારી છે, એના વોચ કેટલા એક્સપેન્સિવ છે, એના કપડા પણ કેવા ડિઝાઇનર કપડા પહેરે છે, આ બધું મને પણ જોઈએ છે. આવા પ્રકારનું આપણે જો આવી પ્રકારની જો ઈચ્છા રાખી તો એને પણ શું કહેવાય છે, એ પણ આર્ત ધ્યાનનું જ એક રૂપ છે, એ પણ એક પ્રકાર છે. એટલા માટે આ બધું કરવું ન જોઈએ, આવી ઈચ્છાઓ રાખવી ન જોઈએ, અને ન તો આવા પ્રકારના નિયાણા પણ બાંધવા ન જોઈએ. આ બધું બિનજરૂરી છે. નિયાણું બાંધવું એટલે શું કે મારા દ્વારા કરેલું જે પણ તપ ત્યાગ જે પણ આરાધના કરી છે, તો એનું ફળ, તપ ત્યાગ ધર્મ આરાધના જે પણ કઈ કરી છે મેં, તો એના ફળ, એનું જે ફળ હોય તો મને આ બધું પૈસા મળે અથવા તો રૂપ મળે કે સમૃદ્ધિ વૃદ્ધિ મળે એ બધું માંગવાનું, એને જ કહેવાય છે કે નિયાણા આપણે બાંધ્યા. એટલે આવા પ્રકારના નિયાણા પણ બાંધવા ન જોઈએ. એ પણ આર્ત ધ્યાનનું જ એક પ્રકાર છે, અને એનું ફળ રૂપે આપણને શું મળશે, કઈક આવું તિર્યંચ ગતિ મળીને આટલો ઓછામાં પતાવી નહી દેશે આપણને. કર્મો શું કરશે, આ એક બહુ ખતરનાક વસ્તુ છે નિયાણા બાંધવાનું. તે આપણને દુર્ગતિની પરંપરામાં ઢકેલી આપે છે. એક દુર્ગતિ એક જ ભાવ થઈ ગયું, તિર્યંચને થઈ ગયું એવું કઈ નહીં, પણ દુર્ગતિની પરંપરા એટલે ભવો ભવ આપણને પછી દુર્ગતિઓ મળતી રહેવાની છે પછી. એટલા માટે એવા પ્રકારની ઈચ્છાઓ ક્યારે પણ રાખવી ન જોઈએ. ન તો ધર્મના ફળ કે પુણ્યની સામે ક્યારે પણ કોઈ પણ પૌદ્ગલિક સુખની માંગણી આપણને કરવી ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. આ ક્યારેક ક્યારેક થઈ જતું હોય આપણા માઈન્ડમાં, ને આપણને ખ્યાલ પણ નહીં આવે. નિયાણા આપણે કેટલા કેટલા બાંધી લીધા હશે આ ભાવમાં પણ. હમણાં પણ લેટ નથી થયું. શું કરવાનું, યાદ કરવાના કે મેં આવી ઈચ્છાઓ, આવા નિયાણા બાંધ્યા હતા, એનું શું કરવાનું. જે બાંધી દીધા નિયાણા એનો પાપ કર્મ તો ચોંટી ગયા ને. તો હવે શું કરવાનું, એનાથી બચવા માટે પ્રાયશ્ચિત લેવાનું. એ બધું યાદ કરીને લખવાનું, અને ગીતાર્થ ગુરુ ભગવંતની સમક્ષ જઈને એ બધું પ્રાયશ્ચિત માંગવું જરૂરી છે આજ ભાવમાં. નહીં તો મૃત્યુ પામી જશું તો પછી બહુ મોડું થઈ જશે. પ્રાયશ્ચિત વગર એમ જ જો મૃત્યુ થઈ ગયું તો પછી શું થશે, આવતા ભવોમાં ભયંકર આપણને ભોગવવું પડશે, જે આપણાથી સહન થશે નહીં એવું બધું ભોગવવું પડશે. એટલા માટે એ ધ્યાન રાખવાનું, બરાબર. અને નિયાણા જેમણે પણ બાંધ્યા હતા તો એમની સ્ટોરી તો આપણને ખ્યાલ જ છે, આપણે ઘણી વખત કરી છે. તો દ્રૌપદીજીનું દૃષ્ટાંત આપણે જોયું હતું, અને બીજું બ્રહ્મદત્ત ચક્રવર્તીનું પણ આપણે દૃષ્ટાંત પહેલા પણ જોયું હતું. તો તે યાદ રાખવાના કે એમને કેવા દુષ્પરિણામો ભોગવવા પડ્યા હતા, તે ધ્યાન રાખવાનું. પછી આર્ત ધ્યાનથી શું થાય છે, આર્ત ધ્યાનથી તિર્યંચ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે એ સમય આર્ત ધ્યાન કરતા વખતે આપણે જે આ 4 પ્રકારો જોયા, બરાબર. આ 4 પ્રકારના જે આર્ત ધ્યાન જોયા, એમાંથી એ કરતા ટાઈમ એવી વિચારધારા આપણી જયારે ચાલતી હોય છે, વિચારોની પરંપરા, એ વખતે જો આયુષ્ય કર્મનું બંધ થઈ જાય તો પછી તિર્યંચ ગતિ આપણી આવતા ભાવમાં ફિક્સ થઈ જાય છે. પછી કાંઈ પણ એમાં ફેરફાર થવાનો પોસિબલ જ નથી. કાંઈ પણ પોસિબિલિટી રહેલી જ નથી. ફિક્સ થઈ ગયું, પછી જવું જ પડશે. અને પણ ક્યાં તિર્યંચ ગતિમાં, એમાં પણ એક્ઝામ્પલ અહીંયા બતાડે છે શાસ્ત્રકાર ભગવંતો. એક તો હતા સંયતિ નામના સાધ્વીજી ભગવંત. તેઓ આર્ત ધ્યાન કરવાના કારણે બીજા ભાવમાં જ ઘરોળી તરીકે જન્મ્યા હતા, વિચારો. એટલે આવું કઈ, એટલે અહીંયા વિચારવા જેવું છે કે આવું કઈ એવું કમ્પલસરી નથી, કે જરૂરી નથી, કે સ્ટેમ્પ નથી લાગેલો કે આપણે અહીંયા જે સાધ્વીજી એટલે કે સર્વવીરતી ધર્મ સ્વીકાર્યું તો પછી દેવભાવ તો કમ્પલસરી હવે મળી જ જવાનું છે, એવું કઈ નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાધ્વીજીને પછી લિઝર્ડ નું એને
શું મળ્યું? આવો ભવ મળ્યું. તો જો એ નહીં બચી શક્યા તો આપણે તો સાધુ સાધ્વી પણ નથી, આપણે તો નોર્મલ વ્યક્તિઓ છે જેમણે વ્રત સ્વીકાર્યા હશે કે નહીં સ્વીકાર્યા હશે, દેશવીરતી ધર્મ સ્વીકાર્યો હશે કે નહીં સ્વીકાર્યો હશે, શું ખબર. મેન એટલે અહીંયા એ છે, એટલે આપણને બહુ ધ્યાન રાખવાનું છે કે કર્મો કોઈને છોડતા નથી, એ જ એના ઉપરથી અહીંયા શીખવાનું છે. આર્ત ધ્યાન થોડુંક પણ કરી દીધું અને તે જ સમયે જો આપણું આયુષ્ય બંધ થઈ ગયું તો થઈ ગયું, બધું પતી ગયું. પછી તિરંજ ગતિ પ્રાય પછી ફિક્સ થઈ જાય છે અને પછી એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. પછી બીજું હતું નંદમણિયાર શેઠ. તો એમણે શું થયું હતું, પાણી પીવાના કારણે ત્યારે એમને રાગની અનુભૂતિ કરી હતી. શું થયું હતું, પાણી પીતા સમયે જ ખૂબ રાગની અનુભૂતિ કરી હતી અને ત્યારે જ એમણે શું થયું હતું, આયુષ્ય કર્મનું બંધ થયું હતું. એટલે પાણી ઉપર રહેલી આસક્તિના કારણે પછી શું થયું, આવતા ભાવમાં તળાવમાં દેડકા તરીકે બન્યા હતા. એવું જન્મ એમણે થયું, એવું અવતાર એમણે પ્રાપ્ત કર્યું. કેવો અવતાર? ફ્રોગનું. તળાવમાં ફ્રોગ જેવું અવતાર એમણે પ્રાપ્ત કર્યું. એટલે વિચારો કે શું હતા અને શું થઈ ગયા, શું બની ગયા. પછી છે સુંદર શેઠ. તો સુંદર શેઠ પણ આર્ત ધ્યાનના કારણે મરીને ચંદનઘો, અહીંયા નીચે ફોટોમાં દેખાય છે ને, એને ચંદનઘો કહેવાય છે, એટલે કે જે મોનિટર લિઝર્ડ કહેવાય છે. તો એવું જે પ્રાણી છે તો એવા બન્યા હતા. એટલે કે અને આ પણ કેવું હોય છે, માંસાહારી, ભયંકર માંસાહારી જીવ હોય છે. એટલે આવા પછી ભાવો મળે તો પછી આપણને તો સમજણ હોય નહીં, અને ભાવોના હિસાબે જેવા પણ જેની સાથે સાથે જેવો આહાર હોય એ પણ સાથે આવી જાય ને, પછી એ એવું જ કરે, એવું જ આહાર કરશે ને. એટલે પછી નવા પાપ કર્મોનું બંધ થાય અને પછી નવા પાપોનું કર્મ બંધ થાય, પછી આવતો ભાવ પણ એવું જ મળે ને. પછી અહીંયા કોણ એને સમજાવવા જશે આવા પ્રકારના ચંદનઘોને? કોઈ જશે સમજાવવા? આપણે પણ આવા કંઈક બની ગયા પછી કોણ આવશે સમજાવવા? બધા તો ડરશે, અથવા તો કોઈ જોઈ લેશે તો મારવાનો પ્રયત્ન કરશે, કારણ કે મનુષ્યને તો ડર લાગે. એટલા માટે વિચારવા જેવું છે આપણને. પછી સુકોશલ મુનિની જે માતા, સુકોશલ મુનિની માતા હતા, તેઓ પણ આર્ત ધ્યાનના કારણે મરીને વાઘણ બન્યા હતા. બરાબર. એટલે આર્ત ધ્યાનના જે પણ દુષ્પરિણામો હોય તો એ બધું જાણીને આપણને આર્ત ધ્યાન ન કરવો જોઈએ, અને એ ન કરવાનો આજે જ સંકલ્પ લેવું જોઈએ. અને એના માટે સતત આપણને કાઉન્ટર થિંકિંગ કરવાનું અને પોતાની જાતને આવા દુર્ગતિમાં પડતા પોતાને જ બચાવવું પડશે. બીજું કોઈ આપણા મનમાં ઝાંકી નથી રહેલું, એમને કંઈ ખબર નથી કે આપણું મનમાં શું ચાલી રહ્યું છે. કોઈ પણ બચાવવા માટે આવવાનું નથી કે આર્ત ધ્યાન કરો છો, બંધ કરો, આયુષ્ય કર્મનું બંધ થવાનું છે આપનું, એટલે ધર્મ ધ્યાન કરો. આવી રીતે કોઈ આપણને કહેવા આવવાનું નથી આપણને. એટલા માટે શું કરવાનું, સતત ધર્મ ધ્યાનમાં રહેવું જોઈએ. ખાસ તો તિથિના દિવસે તો ખાસ ધર્મ ધ્યાન, ધર્મ આરાધના કરશું તો ધર્મ ધ્યાનમાં પણ રહી શકશું ને. એટલા જ માટે આપણને ગુરુ ભગવાન તો કહે છે કે લીલોતરીનો એટલા જ માટે ત્યાગ કરવા કહે છે, ઔષધ વગેરે એવા લેવું જોઈએ તિથિના દિવસોમાં. માત્ર તિથિ નહીં, એમ પણ રોજે રોજ પણ એવું બધું કરવું જરૂરી છે. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે ચોરાયેલી વસ્તુ પાછી મળે તો ફરીથી યુઝ કરી શકાય જો વોસીરાવી દીધી હોય? હા, તો આપણે કહ્યું ને કે વોસીરાવી દીધી છતાં પણ આપણા પાસે રહેલી વસ્તુને આપણે વાપરી શકીએ. આપણા પાસે વસ્તુ રહેલી છે છતાં પણ એમને કેવી રીતે વાપરવાનો, મારાપણાના ભાવો વગર વાપરી શકાય છે. એ જ તો આપણને પ્રેક્ટિસ કરવાનું છે. આજ સુધી આપણે કર્યું નહીં હતું, પણ હવેથી આપણને બધું કરવાનું છે આવા પ્રકારના પ્રેક્ટિસ. કે આપણા સાથે છે, આપણે એ વસ્તુઓને ભોગવી રહ્યા છીએ, યુઝ કરી રહ્યા છીએ, છતાં પણ એના પર મારાપણાના ભાવ છે જ નહીં. કે એ વસ્તુને જે આ વસ્તુઓનો તો દૂરની વાત છે, આ જે શરીર છે ને, આ સાધન રૂપે આપણને મળ્યું છે, તો એ સાધનનું પણ આપણને વપરાશ કરવાનું છે. પણ કેવી રીતે વપરાશ કરવાનું છે? એના ઉપર મારાપણાના ભાવો વગર. તો એ જ તો મેઇન પ્રેક્ટિસ કરવાની છે. નવા પ્રકારનું આ છે આઈડિયા, પણ એ કરવાનું છે આપણને. આ શરીર છે એના ઉપર એને પણ નહીં કહેવાનું કે મારું દેહ, મારી આંખો. શું કહેવાનું? આ આંખો. એટલે હું, મારું, આ બધું આ શબ્દો આપણા જે નોર્મલ જે વોકેબ્લરી છે આપણે તો એમાંથી કાઢી નાખવાના છે, વચનોથી એ કાઢી નાખવાના છે.
મારો પગ, મારો હાથ નહીં કહેવાનું. શું કહેવાનું? આ હાથ, આ પગ, આ પેટ, આ આંખો, આ કાન, આ મોઢું, એ કહેવાનું. આ વાળ, એવી રીતે કહેવાનું પ્રેક્ટિસ કરશું ને તો ઉપયોગમાં રહેશે કે આ મારું નથી. વિચારવાનું કે અથવા તો મોઢાથી બોલાઈ ગયું કે મારા વાળ કેવા લાગે છે, તો યાદ કરો, અરે આ વાળ તો મારા તો છે જ નહીં. એ પણ આ જ ભાવમાં ઓલ્ડ એજમાં તો એ સાથ છોડી દે છે. એ તો બધા ટકલા બની જાય છે. તો આ ભાવમાં જે એને સાથ નહીં આપ્યા, તો એને મારા વાળ હું છે, કયા હકથી કહું છું? આ તો પૂતગલ છે. એવું વિચારણા આપણને કરવાની. એટલે સાથે રહીને પણ એના સાથે ડિટેચમેન્ટ કરવાની. એ જ તો આપણું મેન અહીંયા, એ જ આપણો ગોલ હોવું જોઈએ. ને એ જ તો આપણી મેન પરીક્ષા છે કે આ બધા કાદવમાં રહીને પણ આપણે નિર્લેપ એવા કમળ બનીને કેવી રીતે રહી શકીએ છીએ. એ જ તો આપણનો ટેસ્ટ છે. એ જ તો આપણની પરીક્ષા છે. એ તો આપણને કરવાનું છે ને. જેવી રીતે ભગવાન રહ્યા હતા આટલા બધા રાજ પરિવારમાં સુખ સાહેબીની વચમાં રહીને પણ વૈરાગ્ય ભાવની સાથે કેવી રીતે રહ્યા હતા? નિર્લેપતાથી, જલ કમલવત નિર્લેપ ભાવથી. એમની જેમ આપણને પણ રહેવાનું છે. આ બધી વસ્તુઓની વચ્ચે એ યુઝ કરીને પણ એનાથી ડિટેચ થઈને કેવી રીતે રહેવાનું છે, એ જ તો આપણને કરવાનું છે. તો આજથી આપણે બધા સ્ટાર્ટ કરશું. શું કરશું? જે આપણે શબ્દો બોલશું ને, તો એમાં મારો ઘર, મારી ચાવી, મારો કાર, એ નહીં કહેવાનું. મારો આ વર્ડ હવેથી ભૂલી જવાનું. મારો કાંઈ નથી. મારું માત્ર એક આત્મા છે, યાદ રાખવાનું. હવે આપણે બધા શું પ્રેક્ટિસ કરશું? મારો, મારી, એ બધું નહીં કહેવાનું, ભૂલી જવાનું. અને આ વસ્તુ, આ મોબાઈલ, આ તે એમ કહેવાનું. આ શરીર, એવી રીતે હવેથી શબ્દ પ્રયોગમાં આપણે જ્યારે ચેન્જ લાવશું ને, તો ત્યારે જઈને આપણા જે ઇન્ટરનલ, જે આપણામાં જે આસક્તિ ભાવો, મારાપણાના ભાવોના જડ છે ને, એ બધા કપાઈ જશે ધીરે ધીરે કરીને. આવી રીતે અલિપ્ત થવાનું છે. બરાબર? એટલે મેન છે કે પાછી ભલે વસ્તુ મળી ગઈ, છતાં પણ આપણને કઈ રાગ કે એવું એક્સાઇટમેન્ટ થવું ના જોઈએ કે હા શા મળી ગઈ, આ શું, એવા ભાવો લાવવા ના જોઈએ. મળી ગઈ તો મળી ગઈ. બરાબર? અને એને વાપરવું હોય તો વાપરી શકાય, પણ ઓસીરાવી દીધી એટલે ત્યાગી દીધી. એટલે કે આસક્તિના ભાવો છે જ નહીં, મારો છે જ નહીં, બસ મળી ગઈ છે વસ્તુ, કર્મોના કારણે મળી ગઈ છે પાછી વસ્તુ, કાંઈ નહીં, વાપરી શકાય છે. પછી એક ક્વેશ્ચન છે કે કરેલા ધર્મ ધ્યાનને યાદ કરી શકાય ખરું? હા, તો એ બધું આપણને એ કરવું જોઈએ. જે પણ સુકૃતો કરેલા હોય કે સારા ધર્મ ધ્યાન હોય, એ બધું યાદ કરી શકાય. એક ક્વેશ્ચન છે કે કંઈક સારું થયા પછી એવું માનીએ કે મેં આલોચના લીધી એટલે મારા પાપ કર્મ ડિસ્ટ્રોય થયા, એટલે સારું થયું, તો ચાલે કે નહીં? તો એવું જરૂરી નથી કે આપણે જે પણ આલોચના લીધી ના આ ભાવમાં, એટલા માટે આપણને આ જ ભાવમાં આપણને એના સારા પરિણામો દેખાયા. પૂર્વ ભવે કરેલા હશે એવા કોઈ સુકૃતો, એના કારણે પણ આ ભાવમાં એ બધું પુણ્ય કર્મ ઉદયમાં આવી શકે છે. પણ એવું એટલે એવી રીતે આપણે વિચારી શકીએ કે અનુકૂળતા આપણને જ્યારે પણ મળી, તો ત્યારે સારું થયું મારા, હાશ કે બહુ સરસ, એવું હાશકારોના ફિલિંગ નહીં થવી જોઈએ. બરાબર? એટલે કે જે રતિનો ભાવ હોય ને, તો એ અનુકૂળતા ઉપર રતિનો ભાવ એ ક્યારે આવવું ન જોઈએ. રાગનો ભાવ કે રતિ કે એવા ભાવ નહીં આવવા જોઈએ આપણને. બરાબર? એ રતિ મોહનીય કર્મનું બંધ કરાવે છે, તે ધ્યાન રાખજો. શું કરાવે છે? રતિ મોહનીય કર્મ. એટલા માટે એવા ભાવ નહીં કરવાના. બરાબર? પણ એ જ એવા જો આપણના સાથે કોઈ અનુકૂળતા પ્રાપ્ત થાય, તો શું કહેવાનું? કે પ્રભુના કારણે, એટલે પ્રભુને જ ઉપકારી માનવાનું. કે કારણ કે મેન તો એ જ છે ને, પ્રભુ ભક્તિ કરવાથી, એમના કહેલા રસ્તા ઉપર ચાલવાથી તો આપણને પુણ્ય કર્મોનું બંધ થયું છે. અને એના કારણે જ તો આપણને બધા જે અનુકૂળતા છે અને સારા ફળો છે તે મળી રહ્યા છે. એટલા માટે કાંઈ પણ થાય લાઈફમાં, તો પ્રભુનો ઉપકાર માનવાનું. બરાબર? એ જ કરવાનું, બીજું કાંઈ નથી. એટલે પોતાના કર્મોનું પણ ઉપકાર નહીં માનવાનું. એમાં શું થઈ જાય છે? એમાં આપણે અહંકાર આવી જાય છે. ધીરે ધીરે કરીને સૂક્ષ્મ અહંકાર આવી જાય છે. બરાબર? એટલા માટે મારા કારણે આ થયું, મારા પુણ્ય કર્મોના કારણે, એ નહીં વિચારવાનું. પણ એ બધું મેન પુણ્ય કર્મ પણ ભગવાનના કારણે જ આવ્યા ને. એમના વચનો એમણે આપ્યા ન હોત, એમના ઉપર ચાલ્યા ન હોત આપણે, તો એ મળત પણ નહીં એના ફળો, સારા ફળો. એટલા માટે રિયલ ઉપકાર, અનંત ઉપકારી તો માત્ર એ ભગવાન છે આપણા. એટલા માટે જે સારું થઈ રહ્યું છે, પ્રભુ આપના કારણે,
આપના કૃપાથી થઈ ગયું છે. એટલા માટે આપણે શું કહીએ, દેવગુરુ પસાય. બરાબર, વારંવાર કોઈ કહે કે આ તો બહુ સારું કર્યું તમે, તો શું કરવાનું, દેવગુરુ કૃપાએ કે દેવગુરુ પસાય, એમના કારણે બધું મને આ બધું થઈ રહ્યું છે મારાથી. એટલે એ જ કહેવાનું. ક્યારે પણ સારા કંઈ પણ આપણા સાથે થયું તો એનું રીઝન, એનું શ્રેય કોને આપવાનું, ક્રેડિટ કોને આપવાની, દેવને અને ગુરુને. પણ જે કાંઈ પણ ખરાબ થયું ને આપણે સાથે, તો એનું ક્રેડિટ કોને આપવાનું, પોતાને. કારણ કે પ્રભુએ નથી કહ્યું આપણને ખોટા કામો કરો. જે આપણે પોતે ખોટા કામો કરી રહ્યા છે, તો આપણે આપણા કુબુદ્ધિના કારણે કરી રહેલા છે. આપણા કરેલા કર્મોના કારણે આવી કુબુદ્ધિ ઉપજે છે. એટલે જે પણ ખોટા ખરાબ આપણને પરિસ્થિતિઓ પ્રતિકૂળતાઓ મળે છે, તો એનું ક્રેડિટ કોને આપવાનું, પોતાને જ આપવાનું. કે પોતાના જ કરેલા કર્મોના કારણે આ વાત થયું છે, અને એના પર આપણે પોતે ખોટા રિએક્શન આપી રહ્યા છે. ક્રોધમાન માં જે પ્રભુએ ના પાડ્યા છે, તે આપણે એનું સેવન કરી રહ્યા છીએ. એટલા માટે પોતાને જ પછી આપવાનું ક્રેડિટ, ખોટા એવું જો હોય છે તેને. પછી અહીંયા ક્વેશ્ચન છે કે આલોચના વિસ્તારથી સમજાવજો. હા, તો આપણે શું કરશું, આલોચના જે છે ને, ભાવ આલોચના, તો આપણા 12 વ્રત થઈ જશે ને, તો એનું જ રિલેટેડ, કમ્પ્લીટલી ટોટલી રિલેટેડ આ નેક્સ્ટ સ્ટેપ છે, ભાવ આલોચના. તો તે આપણે કેવી રીતે લેવાનું, કેવા ભાવથી, એ આપણે આફ્ટર 12 વ્રત લેશું. બરાબર, એક લેક્ચર એનું લઈ લેશું. અહીંયા ક્વેશ્ચન છે કે શું આર્ત ધ્યાનથી કમ્પ્લીટલી બચી શકાય? તો આ કેવું છે, આજે આર્ત ધ્યાન વગેરે જે છે ને, તો એ આર્ત ધ્યાન હોય કે રૌદ્ર ધ્યાન હોય, તે સતત આપણામાં આવી જતા હોય છે. આપણા જે કુસંસ્કારો છે, અનાદિકાળના જે પણ આપણે કુસંસ્કારો બાંધ્યા હોય ને, તો એ કુનિમિત્તો મળતા ઉછળતા હોય છે. કષાયો હોય છે, એનું સેવન આપણાથી થઈ જતું હોય છે, તો ત્યારે જ એ બધા ઉચકે છે. એટલે એ કમ્પ્લીટલી બચી શકાય, એ કેવી રીતે બચી શકાય? આ તો ઉચકવાના જ છે, એ ધ્યાન રાખજો. એ કઈ ઉચકવાના નથી, ક્યારે એવું નથી. આ ખરાબ વિચારો છે ને, આર્ત ધ્યાનના વિચારો, એ ઉચકવાના જ છે આપણા માઇન્ડમાં, પણ એને દબાવવાનું એ આપણા હાથમાં છે. તો એવી રીતે આપણને જો દબાવવામાં એમાં આપણે જો સક્સેસફુલ થઈ ગયા ને, તો સમજી શકાય કે હા, આપણે પોતાની જાતને કર્મના બંધથી આપણે બચાવી શક્યા એવી રીતે. એટલે કરી શકાય છે. એટલા માટે આપણને જે કહી રહ્યા છે ને, કે અમુક પ્રકારના જે સોલ્યુશન્સ કે કાઉન્ટર થિંકિંગ, એક તો એ જોયું, એ કરવાનું. અને બીજું આપણે સોલ્યુશન શું જોયું, કે જે પણ આપણને જે પણ કર્મો હોય, પોતાના જે કરેલા ખરાબ કર્મો, એને દોષ આપવાનું. તો એવી રીતે કરી શકાય છે. બરાબર. હા, અને બીજું એ પણ સોલ્યુશન આપણે જે કહ્યું, કે જે મારાપણાનો ભાવ, એને જડ મૂળથી આપણને કાપવાનું છે આ ભાવમાં જ. તો જ આવતા ભાવમાં આપણે કેવલ જ્ઞાન સુધી આપણે પહોંચી શકશું. એ કેવી રીતે? આપણું જે સ્ટેટમેન્ટ છે, એને આપણને બદલવાનું છે, ઉપયોગમાં રાખવાનું છે, કે આ મારા વસ્તુ, મારા ઘર નથી. તો એવી રીતે આ સોલ્યુશન્સ છે, એના ઉપર આપણે પ્રેક્ટિકલી જો આ ભાવથી જ આપણે સ્ટાર્ટ કરશું ને, તો પછી કંઈક થઈ જશે આપણું, એટલે કલ્યાણ થઈ શકશે. એક ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન આયુષ્ય કર્મ બંધ. તો આયુષ્ય કર્મ બંધ કેવું હોય, કે એક ભાવ હોય ને, એક ભાવમાં એક વખત જ થાય છે. અને તે ક્યારે થાય છે, તે કોઈને ખબર જ ન હોય. અચાનક જ ક્યારે પણ થઈ જાય. પણ એ પણ અચાનક એટલે કેવી રીતે? એટલે જ્યારે તિથિના, મોસ્ટલી જ્યારે તિથિના દિવસો હોય ને, તો ત્યારે જેનું બંધ થાય છે. આ એક રૂલ છે. અને બીજું છે કે જે આખો આયુષ્ય હોય ને, તો એનો જે જ્યારે 1/3 ભાગ જ્યારે એ બાકી રહેલો હોય ને, તો ત્યારે એ સમયમાં ક્યારે પણ થઈ શકે છે. જો ત્યારે નહીં થાય, તો એ 1/3 નું પણ 1/3 કરવાનું, ત્યારે થઈ શકે છે. એ પણ નહીં થાય, તો એ 1/3 નું પણ 1/3. તો એવી રીતે કરતા કરતા જો આખા લાઈફમાં નહીં થાય ને, તો લાસ્ટ જ્યારે જે મરણ સમય હોય છે ને, છેલ્લા અંતર મુહૂર્તમાં, તો ત્યારે તો થઈને જ રહે છે આયુષ્ય કર્મનો બંધ. એટલા માટે કહેવાય છે કે હા, અને બીજું એવું નથી કે જાગીએ છે ત્યારે જ થાય, એવું કઈ રૂલ નથી કે આ જાગે છે તો ત્યારે જ થવાનું. આ સુઈ રહ્યો છે એટલે ચીટિંગ નહીં કરી શકાય. હવે આયુષ્ય કર્મ એવું નહીં વિચારે કે આ સુઈ રહ્યો છે વ્યક્તિ, તો હવે આ તો ચીટિંગ થશે, એના સાથે નાઇન્સાફી થશે, હમણાં હું એને બંધાઈને નહીં જાઉં, એવું કઈ નથી. ઊંઘમાં પણ બંધાઈ શકે છે આપણને આ આયુષ્ય કર્મ, ક્યારે પણ બંધાઈ શકે છે. એટલે આપણને ધ્યાન રાખવાનું. એટલા માટે આપણે આર્ત ધ્યાન વગેરે એવા ખરાબ ભાવોથી બચવું જોઈએ. અને એકવાર જો એનું બંધ થઈ ગયું, તો કોઈ ફેરફાર કોઈ પ્રકારનો થવાનો ઇમ્પોસિબલ છે.
પછી એ ભાવ આપણને આવતા ભાવમાં આવતો ભાવ એવું મળીને જ રહેશે. પછી કાંઈ પણ ધમપછાડા કરશું, કાંઈ પણ કરશું, કાંઈ થવાનું નથી. શ્રેણિક મહારાજાનું તો આપણને ખબર છે કેટલા ધમપછાડાઓ કર્યા હતા, કેટલું ટ્રાય કર્યું હતું એમણે. જે નરક છે, નરકને ટાળવા માટે, પણ કાંઈ થઈ શક્યું નહીં. થયું ને, એ નહીં થાય બરાબર. પણ એમના માટે એટલે એક એ બચી શક્યા. હમણાં એ નરકમાં છે, છતાં પણ એક સારું કહી શકાય કે એમનામાં ક્ષાયિક સમ્યક્ત્વ એની પ્રાપ્તિ કરી લીધી. એટલા માટે હમણાં પણ એ સમજણના ઘરમાં રહેલા છે. એટલે નરકમાં ભલે છે, છતાં પણ માનસિક રીતે તો એ સમજણના ઘરમાં જ રહેલા છે, બરાબર. એટલા માટે ત્યાં પણ સંભાવથી બધું સહન કરી રહ્યા છે, કર્મોને ખપાવી રહ્યા છે. નવા પાપ કર્મોનું બંધ તો થતું નથી એમનું, અને પછી તીર્થંકર ભગવાન બનવાના છે, એવું છે. અહીંયા ક્વેશ્ચન છે કે સંસારી કાર્યો માટે પણ દેવગુરુ પસાય કહેવું. એટલે સાંસારિક કાર્યો માટે એટલે કે જો કોઈ આપણને સમજો ને કે કોઈ બિઝનેસ ડીલ આપણની ફાઇનલ થઈ ગઈ, તો એ નહીં કહેવાનું કે મારા પુણ્યના કર્મોના કારણે થયું, એવું નહીં કહેવાનું. એમાં અહંકાર આવી જાય છે. અહંકાર એટલે કે જે અભિમાન, સોરી, માન મોહનીય કશાય છે ને, આ એક પ્રકારનું કર્મ છે. માન કશાય મોહનીય કર્મ, આ એવું એનું નામ છે. તો એનું બંધ થતું જાય છે. એટલા માટે ક્યારે પણ એમ નહીં કહેવાનું કે મારા પુણ્ય કર્મોના કારણે મને આ બધું મળ્યું છે. એમાં અહંકાર આવી જાય છે. શું કહેવાનું? આ દેવગુરુ પસાયથી આવ્યું છે, બરાબર. એમની જે ભક્તિ કરી એના કારણે પુણ્યકર્મનું બંધ થયું, અને એના ફળ રૂપે મને આ પ્રાપ્ત થયું છે. એટલે બધું જ ભલે સાંસારિક કાર્યોમાં જે પણ આપણને પ્રગતિ મળી રહી છે, તે બધુંનું શ્રેય આપણને કોને આપવાનું? ભગવાનને આપવાનું. ધેટ્સ ઇટ, બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે નરકમાં પણ કર્મ બંધાય? હા, તો નરકમાં તો સતત બંધાતા જાય છે. હવે એક વાત ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે સંસારમાં છીએ ને, શરીરી તરીકે આપણે જેટલું પણ ભટકશું ને, તો ત્યારે કર્મનું બંધ તો થવાનું જ છે. ભલે કોઈ પણ ગતિમાં હશું, દેવ ગતિમાં પણ બંધાય છે, નરકમાં તો હજી વધારે બંધાય છે, આ દેવમાં પણ બંધાય છે. એટલે ડિપેન્ડ્સ ઓન ધ માનસિક સિચ્યુએશન. હવે નરકમાં તો શું કરે? કન્ટિન્યુઅસલી આર્ત ધ્યાન તો એમનું કેવું ભયંકર ચાલતું હોય છે ને. નારકી જીવો એનું આજે આપણે જે જોયા ને 4 પ્રકારના આર્ત ધ્યાન, તો એમાંથી બધું એમનું ચાલતું જ હોય છે ને. ચિંતાઓ ચાલતી હોય કે હવે શું થશે, હવે પરમાધાની આવવાનું છે, પછી અનિષ્ટનો સંયોગ થાય છે, તો એનું પણ આર્ત ધ્યાન, એ બધું કન્ટિન્યુઅસલી ચાલુ. એટલે ભારે એટલે ચીકણા કર્મોનું બંધ ત્યારે પણ એમનું ચાલુ જ હોય છે. એટલે કર્મ તો ખપાવે છે બધું સહન કરીને. એટલે સહન પણ એ નથી, એમને સહન કરવાનું નથી કંઈ. એવી વ્યાકુળતા રહેલી હોય છે કે સિચ્યુએશનથી ક્યારે બચશે, તો એવી આકુળતા વ્યાકુળતા કન્ટિન્યુઅસલી હોય છે. એટલે કર્મ ત્યાં ખપાવે છે, અને સાથે નવા ચીકણા કર્મોના બંધ પણ હાઈ હોયના કારણે બધું બંધાયા કરે છે. એટલે આપણને ધ્યાન રાખવાનું કે આપણને સદગતિની પ્રાપ્તિ જ થાય એવું જ પ્રકારનું આપણને એ ટ્રાય કરવું જોઈએ. એક વખત દુર્ગતિમાં પડ્યા કે પછી પરંપરા થઈ જવાની, એમાં કઈ વાર લાગતું નથી. અહીંયા ક્વેશ્ચન છે કે આજની રેકોર્ડિંગ મળી શકશે? હા, તો આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ, એક એક કરીને આપણે કરવાના છીએ યુટ્યુબ ઉપર. તો એને સબસ્ક્રાઇબ કરવાનું. અને જે ગાઈડ છે, વ્રત લેવાની જે ગાઈડ છે, આપણે 1 to 6 આપી છે, અને નિયમો પણ આપ્યા છે, 14 નિયમ. પછી બાકીના જે વ્રત છે આપણું એક્સપ્લેનેશન થઈ જશે, તો ત્યાર સુધી એ તૈયાર આપણે કરી લેશું, અને પછી એ પણ મોકલશું, વ્રતની ગાઈડ, બરાબર. અને બીજું અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન 99. તો 99 એટલે શું? જે પણ આપણા જે પણ પુણ્ય કર્મો હોય, તો એના પ્રભાવથી, મારા જે પણ પુણ્ય કર્મો છે એના પ્રભાવથી, અથવા તો જે પણ આપણે આ કર્યું ને, ધર્મ આરાધના કરી કે તપ ત્યાગ, મોટા મોટા તપ કર્યા, તો એ બધાની જો શક્તિ હોય, એ બધાનું જો ફળ મને મળવાનું હોય, તો આ રૂપે મળે મને. એવું કંઈક ઈચ્છા કરવાની કે મને અથવા તો વૃદ્ધિ સિદ્ધિ સંપત્તિ મળે, અથવા તો ઇન્દ્રપણું મળે, અથવા તો આવતા ભાવમાં હું દેવ બનું, એટલે દેવગતિ મળે, અથવા તો કોઈકના જેવું રૂપ મળે. એટલે એવી કોઈ પણ પ્રકારની આપણને એ માંગવાનું. અથવા તો કોઈકને મારનારો બનવું. આપણે અગ્નિ શર્માનું એક્ઝામ્પલ તો સાંભળ્યું હશે ને, એમણે પણ 99 તો બાંધ્યું હતું ને, કે મારા જો કરેલા તપની જો શક્તિ હોય, જો ફળ હોય, તો હું આ જે ગુણસેન છે એને ભવો ભવ મારનારો બનવું. એટલે એવા પ્રકારના જે પણ આપણે
ઈચ્છાઓ કરીએ કે કોઈ પણ પ્રકારની એ ફળની ઈચ્છા હોઈ શકે છે, તો એની માંગણી કરવાની, એને શું કહેવાય છે? નિયાણું બાંધ્યું, એને એ જ કહેવાય છે. તો આપણને એવા પ્રકારના નિયાણા ક્યારે પણ બાંધવા ન જોઈએ. બરાબર? કારણ કે તે દુર્ગતિમાં ધકેલનારા અવશ્ય બને છે. એટલા માટે નિયાણા બાંધવા નહીં. આપણામાં આવતા ભાવમાં જે આપણે માંગ્યું ને તપના પ્રભાવથી આપણને મળી પણ જશે. ધ્યાન રાખજો, આપણે જે પણ તપ ત્યાં કર્યું ને એના પ્રભાવથી આપણને આવતા ભાવમાં આપણને એ મળશે જે પણ આપણે માંગ્યું. પણ હવે જ્યારે એ મળશે ને એ વસ્તુ, તો આવી રીતે આપણે જે માંગી હશે ને તો એ વસ્તુ મળશે, પણ આપણી બુદ્ધિ બગડી જશે. એ સામગ્રી નું જયારે આપણે ભોગ ઉપભોગ કરશું ને, તો એ વખતે આપણી બુદ્ધિ બગડી જશે અને પછી એ આપણને ખોટા કાર્યો જ કરાવશે. તે ધ્યાન રાખવાનું. જેમ કે જે બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા, તો એમની પણ બુદ્ધિ બગડી ગઈ હતી. જેમણે સ્ત્રી રત્નની માંગણી કરી હતી, તો પછી એની સાથે અને સંભૂતિ મુનિના ભાવમાં જેમણે સ્ત્રી રત્ન મને પણ પ્રાપ્ત થાય એવી પ્રકારની માંગણી કરેલી હતી, એના કારણે એમણે સ્ત્રી રત્નની પ્રાપ્તિ થઈ. ચક્રવર્તી રૂપ જ્યારે ચક્રવર્તી પોતે બન્યા ત્યારે, તો એ જે સ્ત્રી રત્નના ઉપર આસક્તિના ભાવોના કારણે પછી એ ગયા ને 7મા નરકમાં. એટલે બુદ્ધિ બગડી જાય છે. પછી સામગ્રી તો મળે તપના પ્રભાવથી, પુણ્યના પ્રભાવથી જે ફળ માંગ્યું એ ફળ રૂપે મળશે, પણ સાથે બુદ્ધિ બગડશે અને ખોટા કાર્યો કરાવશે, અને એના કારણે પછી નરક ગતિ પ્રાય કરીને મળી શકે છે. માટે નિયાણા નહીં કરવા. પણ સારા નિયાણા કરી શકાય છે. હવે એમાં પણ એક ટ્વિસ્ટ છે, તો એ આપણે આવતીકાલે જોઈશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ. આભાર રાજુલબેન. આભાર હિરલબેન. આભાર, પ્રણામ. જય જિનેન્દ્ર.